આ કઈના તમે મને લઈને ફરતા એડો વાતમાં હું કોઈ કહેતા નહીં તમે યાર. લખમા મને આખા ગામમાં ફર્યો પણ કોઈનો વિશ્વાસ ના આવ્યો. તારો વિશ્વાસ હું રાખું આખા ગામમાં. હા એ તો બરોબર હે. પણ એક હોપેતરું મારે હુંપવું છે તને. હનું હા પેતરું? આ મારી જમીન ખરી કે નહીં? હા. એ રે હું તને બહાર જવાનું છે એટલે બાપા તને આલીને જઉં છું. બાર એટલે તમારે ચોકન જવાનું? અને તારે બધી ઓર રાખવાની ને સંભાળે જવાનું છે. ના ના એ તો હું સંભાળ્યું બધું. કેમ ખબર છે કે મારા ભાઈ કરશે હું અધિક તને માનું છું. ના એ તો બરોબર હે. બરાબર એટલે તું યાર મારું મકાન પડ્યું છે એમાં રહેજી. ના રહેવાનું તો આપણે હું રહું કણ જ રહે. પણ પેલો થોડોક આયડું ને એવું આયેલું છે ને એને પાણી પાઈને હું ખારી જીતું યાર. એ તો તમારે તો કેવું પડે હું નહીં પાતો આટલા દાડા. એટલે મારે શું મારા છોકરા જોડે મારે જવાનું છે. ભલાજી એની ચિંતા ના કરો હું બેઠો બધું વાંચવી લે. તો બરાબર તમે તાર જો ને એ રહો. હા હા એટલે મારે મારા છોકરા વગર ના ફાવે કે મારા ભેગું બધું કુટુંબ ભેગો ના, થઈ એ તો કુટુંબ ભેગું સારું. એટલે આવ્યો હું 4-5 વર્ષે આવ્યો. હવે તાર જાણ આવો તાર હું તમારું પાછું લે. એટલી ઘડા જવાબદારી તારી. એટલી ઘણા જવાબદારી મારી. ના કે હું મારા ભાઈ ક્યાં નહીં તમારે ના આલું. એક કટકો ઓછો નહીં થાય મને. હા એવું જ બધું હું વાંચવી લે બરોબર ને? લેવડો તા. આ એડા હારા છે ને કો? એડા હારા છે. હવે આપણા વધારે ને તે થોડા ઉખાડ લેવાય મને. ઓત મારવાનું ચાલુ કરી દેવાનું. આ તો 25 રૂપિયા મળે એવું છે પાછું. ના ના ગાળા ને એવું બધું કાઢી નાખું. અને જો મેં ના હાર્યા આયડું હાસવાનું છે. આને આઈડું હે? એટલે સેન્ટિંગ કરવાનો વિચાર છે. હા. અમુક 5 વર્ષે આવું ને ઘેર ઓહો. એ દાડે સેન્ટિંગ કરવું છે. છોકરાને એટલું તો વડે મહેનત કરતા હોય કે. ના ના બરોબર. અને એને 25 રૂપિયાનું પેલું કરી આલે ને તો આપણે એનો ધંધો થઈ જાય કાયમનો. રોકેણ થાય એમ. રોકાણ થાય. બરોબર. અને આ ઘરની જેટલી હોય એ દાડે ફરક પડી જાય. ના ના આપણે લાકડું બેસાતું ના લાવવું પડે. તો તમારે હજુ પાણી પાવાનું હારી વાડી હું ખાઈ કરવાનું. એ તો અંદર કોક એવું વાયો શાકભાજી એવું ને પેલું પાણી નહીં આવતું? તારે તો યાર જે વાપવું હોય ભટ્ટા વાવી તો મારે કોઈ ના નહીં. ઓહો. મારે જો ખાવું હોય રહ્યું. ના ના એ તો મારે તારા માટે તો યાર કરી દાજે. તને હું પીવું આટલું. સારું એ તો વાંધો નહીં. પણ આ શું કરવું આ છોકરા એકણ રહેશે ને ઓહો. એટલે તો આવું પડે ને કે આ ગામની ધરતી છોડીને મને કોઈ ખવું જ ગમતું નથી. અને તમે તાર રહેવું હોય તો આપણે કોઈ રહો તમે. ના ના હવે છોકરા ભેગો તો કરો ને. ના ના એ તો તમારે બરોબર હે. જો આ ભેસ્યું હા દ્વાર છોકરાને દોઈ પાજીએ હા અને હું આવું દાડે દ્વાર આલી દઈશ. બરાબર બરોબર. આ તો જે દોવા દઈએ દોઈને દૂધ ભરાય ને બીજું ખાવા તારા લાગે. પેટ માટે કરજી. બરોબર. મારો અમુક કશું જોતું નથી આ. અને એ તો આપણે પેલી તમારી જમીન નહીં કોઈ સાર પૂરો કર્યો હા હા અને લીલવણ બધું વાયો એમાં. લીલવાણ ને કોઈ એડા છે ને એવું છે ઓહો. ને એમાં દ્વાર બિલ રાખજી. ના એ તો હું જો તારી ખબર છે બિલ ની જરૂર એ પડે. તો જે વસ્તુ ખર્ચો હશે એ બધું તમામે તમામ બધું રાખ્યું. બરાબર હા એ તો તમારે કેવું ના પડે. અને હા સબ્જી હો ભેગી કાળદાની કોર છે. ત્યાં તો લગી રે પૂછલી રહેવા દઉં. ત્યાં તેમ તો પાણી પાયો એ. પાણી ની બધી ફૂલ સગવડ જ છે આપણે. પાણી તો પણ આવે જ છે ને. નીકળ આવે છે દ્વાર. તારે કોઈ જાતની ચિંતા કર્યા જેવી નહીં. સારું. અને તમે ચિંતા કર્યા વગર તમે તાર જો. ભલાજી નું એટલું સારું થાય ત્યાં હું હાથે પગે તો વળી આટલું આલી ગયા ને મારું શું થોત. તો ભગવાનને એટલી અરજી કરું ભગવાન એને ઘણું આલે ને એને છોકરાને ઘણું આલે. વળી મારે આટલો ટેકો થઈ ગયો. મારા રખડે દાડા હતા. લખમાબા હા હું કહું 500 રૂપિયા મશીન આલો.
પૈસા કરવા 200 રૂપિયા મારે દવાખાને જવું છે 2 દાડાથી મોઢું તો વહેલા ના જતું રહેવાય. પણ એ આજે આવું તમારે જોડે કેટલા જોવી? બસ 200 રૂપિયા જોવું છૂટા નહીં 500 રૂપિયા એક કોમ કર તો વળી સૌથી આવી લે તને મળી એટલે આવજે બરોબર. 2 દાડાથી બીમાર પણ બોલો પૈસાના દુઃખે હું જઈ નહીં ગયા અત્યારે તો વહેલા દવાખાને જવું પડે. જા હાલ જ જતો રહે. અને હું અઠવાડિયા માલ દેવું મળી એટલે આવજે ને. હાલ તો કોઈ મેં કીધું તને પૈસાનું. હા આવો લખમાજી શું કરો? આ લાકડા ભાગતો હતો લાકડા બાજુ ને ઓય તમે ઘણા દાડે આયા હોય હા તારે જાવું. આટલા કોમમાં શું ફસાઈ ગયા તમે આમ તો મારે કોઈ પાર નહીં. કેટલું કોમ હોય. ઓહો હા હવે નરવો છો. તાણે આયા એમ હોય અને આ તમે હોય રહો તારે આવામ રસ અમે એ બરોબર. અને હાલ કોમ ધંધો કરો. તો મારા પાસે ખાટલો ને તમે છમો બે હારું એ તો વાંધો ને હું ઉભો પણ કોમ ધંધો કરો. કોમ ધંધો 2 વીઘા આવું છું બસ 2 વીઘા જાઓ. અને મજૂરી કરું છું હું કહું મારા જમીન છે કે તમે વાપા આવતા રહો. પણ તમે ભાગ્યો રહેતા હતા આ જો જમીન આટલી બધી તમારી પાસે આવી નહીં ઓય એને અમારા બેના ભાગમાં એ બધું તમારે નહીં જોવાનું. તો તાર તમે આવતા રહો. આ તો હું અવારે આવતો રહું અને તમારે કોઈ ચિંતા કરવાની નહીં. પૈસા જોઈ બધા મળી રહે. પણ માર તો એ સાપરું બંધ કરી આલજો હું પડ્યો રહ્યો હા સાપુ રહેવાનું તો બધી સગવડ છે આપણે. પોણી બોણી બધું એ. તો સારું મારતો અને આ કચરા પડી રહ્યા એના કરતા આપણે એ હેડો. હું આવી તું કાલે હડો કાલ આવી જાઓ ને. હવ સારું બીજી ચિંતા ના કરતા તમે. સારું સારું અને આ તો ગમો મેં કોઈ વાતે નહીં કરી. આ પહેલું જ તમને કીધું. સારું કર્યું તમે આયા તે અને આ તો તમે હારા માણસ જોઈને મેં તમને કીધું. ના ના બરોબર છે હો લખમાજી આ તો આટલું તમે કરજો બરોબર. સારું સારું સવારથી આવી જજો. સારું 2 વીઘા તમે તાર વાપીએ તો વાવી જજો. ના ના એ છોડી દે હોન પાછા 10 વીઘમ ના આવતો રહું હા તો લે કાલ આવો ને. હો કાલ કાલ સારું, સારું. લખમાજી હા શું કરો તમે આ તાર પૂરો કરતો હતો. સારું કર્યું તમે આવી ગયા. અમે કેમ આવ્યો તો હું કહું હા બોલો હવે આ બધું તમારે ઊંઘ્યું. આ બેસ્યો બધી ભેંસો ને જમીનનું બધું. મને ઊંઘ્યો હા બધું તમારે હવે ખાલી હું હિસાબનું ને એ બધું વર રાખ્યો. સારું હળો તમારે ખાલી જરૂર પડે એટલે મને કહી દે એટલે હું વસ્તુ લાવી દઉં. બરોબર. બરોબર આ બધું તમારે ઊંઘ્યું. અને હવે પેલું ફોન કર્યું તો તમે કાઢજો. સારું તે કાઢી દો તમે તો ઉકેલા ના દેજો બરોબર. હા હા અને હું જઉં પાટણ. સારું હો
ઉમાજી, હા ઓ લખવાજી આ કોમ બધું થઈ ગયું હા કમ્પ્લીટ થઈ ગયું કોમ ને? તમારું તો બરોબર. તમારે તો બેસે જબર છે ના ભેંસો તો હારી બધી. અને આ જમીન હારી તમારે તો કાળજાના કોર જેવી જમીન છે તો છે ને, અને ભલોજી તો આવે છે કે નહીં આવતા કદી 4 વર્ષ છે એ તો નહીં આવતા. તમે કેટલા વર્ષથી એવો જમીન છે તમારી જોડે આ 4 વર્ષથી એરા જતા રહ્યા બરોબર. હું તો કઈ નો હતો પેલા તો હું વાવતો જમીન. ઓહો તો તમારી જ ગણાય જમીન તો 5 વર્ષ પહેલા હું હતો અહીંયા ભેગો બરોબર. ઓહો આ 4 વર્ષથી એરા જતા રહ્યા. હા એટલે મને અંબાડી આલીને જાય કે તું તાર વાપર જે બધું મારા જેવું છે. તો જમીન તમારી બધી છે એ બધું મારા જેવું જ, મારી જેવું. તમારી જેમ હા. તો પછી તમારા નોમે કઈ દેવાય અમે એટલે તો હાજી. હા આ 12 મહિનાનો કોકનો ભોગવટો હોય ને હા તો એના ખાતે જમીન થઈ જાય છે ના હોય. અને તમે તો 10 વર્ષથી રહો છો ના ના 10 વર્ષ. એટલે તમારા નોમે જમીન થઈ જાય હા આ ગામમાં પણ ખબર ના પડે નકે કોક વચ્ચે આવી જાય ને હા. તો તમે ટંટણી વગાડતા રહી જાઓ એ ઉમાજી તમારી કેવી વાત સાચી હો. હુએ પાછા હાર હેડો તો વિચારશું અમે. મારું શું એક તો ત્યાં ઉમાજીની વાત સાચી નહીં લાગતી. આ ભલો 4 વર્ષથી જે હજી હોય તાકવા આયા નહીં ને આ જમીનનું બધું તો હું સંભાળ્યું આટલા દાડા. તો અત્યારથી જ મારા જમીન મારા નામે કરી દે. જો બીજો પગ ગાલી ગયો તો મારો પગ ગાડશે હોય છે. કામ લીધું મેં હરજી દલાલી જવાતે મને ભરોસો માર